રાજ્ય સરકારે ઉદાર હાથે રાહત પેકેજ આપ્યું, જેની કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભારોભાર પ્રશંસા કરી. હૃદયપૂર્વક ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપવા માંગુ છું. એક નવો ચીલો એમને દેશભરની સરકારો માટે ચાતર્યો છે અને આ અભૂતપૂર્વ માવઠું ઇતિહાસમાં ન થયું એવું માવઠું જે થયું અને ઉભો પાક બગડ્યો, એ સૌ ખેડૂતો માટે આ પેકેજ આશીર્વાદરૂપ થવાનું છે. અમદાવાદ વાસીઓ ઘરકામ કરતા લોકોથી સાચવજો, કામવાળાએ આખી તિજોરી ખાલી કરી ગયા. ઓનલાઈન સાફ સફાઈવાળા બોલાવતા લોકો માટે ચેતવણીરૂપ ઘટના બની છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા આદિત્ય ફ્લેટમાં રહેતા પરિવારે ઓનલાઈન કંપનીમાંથી સાફ સફાઈ માટે લોકોને બોલાવ્યા. ત્યારે જે કંપનીમાંથી સાફ કરવા આવેલા લોકોએ મહિલાની નજર ચૂકવી ઘરના કબાટમાંથી 4 લાખ રૂપિયા ઉઠાવી લીધા, તેમજ સોનાના દાગીનાની પણ ચોરી કરી લીધી. આ અંગેની શંકા જતા મકાન માલિકે મહિલાએ કબાટ ચેક કરતા દાગીના અને રૂપિયાની ચોરી થઈ હોવાની જાણ થઈ. પોલીસ ફરિયાદ કરતા ત્રણેય આરોપીઓ ફરી કામ કરવા આવતા પકડી લીધા હતા. મૂળ રાજસ્થાનના લોકોની ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો. બીજી તરફ અમદાવાદના નવરંગપુરા કમલા સોસાયટીના બંગલોમાં 14 લાખની ઘરફોડ ચોરીના આરોપીઓને પણ પોલીસે પકડી લીધા. 300થી વધુ સીસીટીવી તપાસીને પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. તેની પાસેથી સોના ચાંદીના દાગીના સહિત 10,99,000નો મુદ્દામાલ કબજે કર્યો. આ લોકો 2 દિવસથી વધુ સમયથી બંધ હોય તેવા મકાનોને ટાર્ગેટ કરતા હતા. ઝાડ ટ્રીમિંગ કરવાના બહાને સોસાયટીમાં જઈ બંધ મકાનની રેકી કરતા હતા. ડબલ ઋતુના કારણે સુરેન્દ્રનગરમાં રોગચાળો વકર્યો. સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે સવારે ઠંડી અને બપોર બાદ ગરમી પડતા લોકો હાલ ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે, જેના કારણે તાવ, શરદી, કફ, ઉધરસ સહિત મચ્છરજન્ય રોગોએ માથું ઉચક્યું છે. મલેરિયા, ડેન્ગ્યુ જેવા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલમાં સવારથી જ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. તાવ, શરદી, ઉધરસ જેવા રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સરકારી હોસ્પિટલમાં અગાઉ દરરોજ 250થી વધુ ઓપીડીની નોંધાતી હતી, જે હાલ વધીને દરરોજ 350 આસપાસ ઓપીડી નોંધાઈ રહી છે. ત્યારે લોકોને વાયરલ ઇન્ફેક્શનથી બચવા ઉકાળેલું અને ગરમ પાણી પીવા સૂચના આપી છે. જૂનાગઢની આંબેડકર કન્યા છાત્રાલયની હોસ્ટેલમાં જીવાતવાળું ભોજન આપતા વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો. જૂનાગઢ શહેરના કલેક્ટર કચેરી નજીક આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સરકારી કન્યા છાત્રાલયની હોસ્ટેલમાં લાલિયાવાડી ચાલતી હોવાનું સામે આવ્યું. વિદ્યાર્થીનીઓ છેલ્લા ઘણા સમયથી અશુદ્ધ ભોજન આરોગતી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીનીઓ દ્વારા અવારનવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું ન હોવાના આક્ષેપો લાગ્યા છે. ભોજનની અંદર જીવાત, ઈયળ નીકળવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે ભોજનમાં ઈયળો, જીવાત નીકળવી, બેડશીટ વગરના ગાદલા, ખંડેર હાલતમાં શૌચાલયો અને ટપકતી છત જેવી અનેક સમસ્યાઓથી કંટાળીને વિદ્યાર્થીનીઓ રોષે ભરાય અને હોબાળો મચાવ્યો. 230 જેટલી વિદ્યાર્થીનીઓ આ હોસ્ટેલમાં રહે છે, પરંતુ તે હોસ્ટેલના રૂમ પણ અતિ ભયંકર હાલતમાં છે. વિદ્યાર્થીનીઓના પોતાના અભ્યાસ માટે ના છૂટકે હોસ્ટેલમાં રહે છે, જ્યારે આગામી સમયમાં જુદી જુદી માંગણીઓ સંતોષવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. વિદ્યાર્થીનીઓએ હંગામા મચાવતા સમાજ કલ્યાણ અધિકારી સહિતનાઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીનીઓના આક્ષેપો મામલે અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. અધિકારી દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું છે કે જમવાની ગુણવત્તા નબળી છે. વોર્ડન અને રસોઈયા વિરુદ્ધ તાત્કાલિક તપાસ કરી અને જો ભૂલ જણાશે તો વોર્ડન બદલી નાખવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. સુરતમાં પાણીની લાઇનમાં ભંગાણ થતા 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો. પાઇપલાઇનમાં ભંગાણ બાદ કંઈક આ રીતે રોડ પર 20 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડ્યો. સુરતના વરાછા રોડ પર બરોડા પ્રેસ્ટીજ પાસે ગટર લાઇનનું કામકાજ ચાલી રહ્યું છે. ગટર લાઇનનું કામ કરી રહેલા ઇજારાદાર RK કન્સ્ટ્રક્શનની બેદરકારીના પગલે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડ્યું. સાંજની પાણીની સપ્લાય વખતે જ આ ભંગાણ થતાં પાણીના ફુવારા છૂટ્યા. ફુવારો એટલો ઊંચો હતો કે વરાછા ફ્લાયઓવર બ્રિજ ઉપર પાણી પહોંચી ગયું હતું. બ્રિજ પર રેલમછેલ થઈ હતી. અચાનક જ 2 ફ્લાયઓવર બ્રિજની ઉપર 20 ફૂટ સુધી પાણીના ફુવારા ઉડતા બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો પલળી ગયા. અચાનક જ પાણી આવતા ચોંકી ઉઠ્યા. પાણીની લાઇનમાં ભંગાણ થતા 1000 લીટર પાણીનો વેડફાટ થતા રોડ પર પાણીની રેલમછેલ થઈ. આ અંગેની જાણ થતાં મનપાના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. કોન્ટ્રાક્ટરને 7 લાખની પેનલ્ટી ફટકારી હતી. રાજ્યમાં રસ્તાની ગુણવત્તા બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તીખા તેવર દેખાડ્યા. બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપી કે કોઈ પણ સંજોગોમાં બાંધછોડ ચલાવી લેવાશે નહીં. તેઓએ જણાવ્યું કે રસ્તાના કામની ગુણવત્તામાં બાંધછોડ નહીં ચાલે. એટલું જ નહીં, હલકી ગુણવત્તાના કામો કરનાર 13થી વધુ કોન્ટ્રાક્ટરોને આ વર્ષે બ્લેકલિસ્ટ કરવા સુધીના સખત શિક્ષાત્મક પગલાં પણ મુખ્યમંત્રીની સીધી સૂચનાથી લેવાયા છે. તેમણે શહેરી મહાનગરોના કમિશનર અને ડેપ્યુટી કમિશનરોને દરરોજ ગ્રાઉન્ડ પર ઉતરીને ફિલ્ડ વિઝિટ કરવા અને 30મી નવેમ્બર સુધીમાં સ્થળ અહેવાલ આપવા જણાવ્યું છે. જામનગરમાં અમદાવાદ જેવો ખ્યાતિકાંડ, 53 દર્દી ભોગ બન્યા. ડોક્ટર પાર્શ્વ વોરા સસ્પેન્ડ.
કિસ્સો સામે આવ્યો છે. જામનગર શહેરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 262 કેસમાંથી 53માં જરૂરિયાત વગર કાર્ડિયાક પ્રોસિજર કરવાનો અને 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ થઈ હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું. આ મામલે જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી અને ડોક્ટર પાર્શ્વ વોરાને પણ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યુલર થોરેસિક સર્જરીમાં ક્ષતિ બદલ સસ્પેન્ડ કરાયા. સાથે જ 6 લાખ રૂપિયાથી વધુનો દંડ પણ ફટકાર્યો. તપાસમાં જાણવા મળ્યું કે જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કેટલાક કેસમાં લેબોરેટરી અને ECG રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસિજરની જરૂર હોવાનું બતાવાયું. રાજ્યકક્ષાએ થયેલી તપાસમાં કુલ 262 કેસમાંથી 53 કેસમાં વિસંગતતા મળી આવી હતી, જેમાં જરૂરિયાત ન હોવા છતાં પણ કાર્ડિયાક પ્રોસિજર કરાઈ હતી. JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર KH મરકણાએ બચાવ કર્યો. અમને ડોક્ટર પાર્શ્વ વોરાએ આવી કોઈ ક્યારેય જાણકારી આપી નથી એમ કહી તપાસ કરી અને વારંવાર પૂછવા છતાં સાહેબે ક્યારેય નથી કહ્યું કે આપણે ગેરરીતિ કરીએ છીએ. બીજી તરફ રાજ્ય આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું કે સરકારી આરોગ્ય યોજનામાં પારદર્શિતા અને જનહિત માટે ગેરરીતિ કરનાર કોઈ પણ હોસ્પિટલ કે ડોક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. બીજી તરફ આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાવતા રાજ્યની 2 ખાનગી હોસ્પિટલોને દંડ કરીને તાકીદ કરવામાં આવી. આ હોસ્પિટલો પૈકી પાલનપુરની સદભાવના હોસ્પિટલ એમ્પલ ડોક્ટર સિવાયના ડોક્ટર દ્વારા સર્જરી કરવામાં આવતા અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલને નિયત કરેલ પેકેજ કરતાં વધુ રૂપિયાની લાલચે અન્ય પેકેજ બુક કરાવવા બદલ 50,000 હજારનો દંડ ફટકાર્યો છે. ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયા. ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રે બુલડોઝર વાળી કરી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડેમોલ્યુશન હાથ ધરાયું. શહેરમાં ટેકરી ચોક વિસ્તારમાં કેટલાક વેપારીઓ અને ભૂમાફિયાઓ દ્વારા નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા. વર્ષોથી કાચા પાકા બાંધકામ શેડ બનાવીને અડચણ ઊભી કરી હતી. આ અંગેની નોટિસ આપ્યા બાદ મહાનગરપાલિકાની દબાણ હટાવો ટીમ પહોંચી ગઈ. ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું. ડિમોલ્યુશન હાથ ધરતા આ વિસ્તારમાં લોકોના ટોળે એકઠા થઈ ગયા. મહાનગરપાલિકા દ્વારા જગ્યાઓ ખુલ્લી કરતા આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓથી મળશે રાહત. રાજકોટની સરકારી ખરાબાની જમીન પર ગૌશાળાના ઓઠા હેઠળ ગેરકાયદે દબાણનો પર્દાફાશ. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલી કરોડો રૂપિયાની કિંમતની સરકારી ખરાબાની જમીન પર ગૌશાળાના ઓઠા હેઠળ ગેરકાયદેસર દબાણ કરવાનો ગંભીર મામલો સામે આવ્યો. રાતોરાત 2 ગૌશાળા ઊભી કરી દેવા છતાં સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે આ દબાણ થઈ શક્યું હતું, જેના પગલે વહીવટીતંત્રની કામગીરી પર પણ સવાલ ઊભા થયા. સમગ્ર પ્રકરણમાં રાજકોટ કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે આકરા પગલાં લેવાની ખાતરી આપી. સરકારી જમીનમાં થયેલા દબાણ મામલે હાલમાં તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. દબાણ કરનારાઓને નિયમ મુજબ નોટિસ આપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી. સરકારી જમીન પરથી તેઓને હટાવવામાં આવશે. મહીસાગરમાં 142 એકર સરકારી જમીન પર દબાણ હટાવવા ઝુંબેશ શરૂ. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડિયા ચોકડી પર સરકારી જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓ સામે તંત્રે કાર્યવાહી કરી. 98 સર્વે નંબરની સરકારની અંદાજિત 142 એકર જેટલી જમીન પર ખડકેલા દબાણો દૂર કરવામાં આવશે. કેટલાક ભૂમાફિયાઓએ સરકારી જમીન પર કબજો જમાવી લીધો છે. વર્ષોથી ચાવ કરી પાકી દુકાનો બનાવી મોંઘા ભાવે અન્યને વેચી દઈ દસ્તાવેજ કરી આપી મોટી કમાણી કરી હતી. આ અંગેની સરપંચને જાણ થતાં CMO સુધી ફરિયાદ થઈ હતી, જે બાદ મહીસાગર વહીવટીતંત્ર દોડતું થયું. મોટા પોલીસ કાફલા સાથે સરકારી જમીન ખુલ્લી કરાવવા સર્વે અને માપણી શરૂ કરવામાં આવી. સર્વે 3 દિવસ સુધી ચાલશે. ચાપતો પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્વે કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવશે. આ દુકાનો પર બુલડોઝર ફર્યા બાદ લીંબડિયાની ચોકડીનો નકશો બદલાઈ જશે. સ્થાનિક ચૂંટણી પહેલા ઓગળમાં મોટી સંખ્યામાં યુવાનો ભાજપમાં જોડાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બનાસકાંઠાના ઓગળમાં પક્ષ પલટાની મોસમ આવી ગઈ છે. કોઈ ભાજપમાંથી કોંગ્રેસમાં તો કોઈ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યું છે. ત્યારે બનાસકાંઠાના ઓગળમાં મહાકાલ સેનાએ ભાજપને સમર્થન આપ્યું. મોટી સંખ્યામાં મહાકાલ સેનાના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. મહાકાલ સેનાના કાર્યકર્તાઓને ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું. ખારિયા ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના ફાર્મ હાઉસ પર કેસરિયા કર્યા. PM મોદીના આગમનને લઈને નર્મદામાં તડામાર તૈયારીઓ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 15મી તારીખે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે. આ જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ડેડિયાપાડામાં કાર્યક્રમ છે. કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી હાજર રહેશે. PM મોદી 15મીએ દિલ્હીથી સીધા સવારે 8 કલાકે સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે અને જ્યાંથી સીધા હેલિકોપ્ટરમાં ડેડિયાપાડા આવશે અને પહેલા દેવ મોગરા માતાજીના દર્શન માટે જશે અને ડેડિયાપાડામાં રોડ શો કરશે. ત્યારબાદ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે અને સભામાં હાજરી આપશે. PMના આગમનને લઈને ડેડિયાપાડામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરત બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી શરૂ. 15મીએ PM મોદી લેશે મુલાકાત.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બિલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આગામી 15મી નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેનના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત માટે આવી રહ્યા છે અને અહીંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે ડેડિયાપાડા જશે. પીએમની આ મહત્વપૂર્ણ મુલાકાતને સુચારુ અને નિર્વિઘ્ન બનાવવા માટે જિલ્લા કલેક્ટરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બુલેટ ટ્રેન સ્ટેશન સાથે સુરતમાં વિકાસ અને કનેક્ટિવિટીમાં મોટો વધારો થવાનો છે. મુસાફરોના આરામ અને સુવિધા પર ભાર મૂકીને સ્ટેશનને વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે. આરામદાયક આંતરિક ભાગ, સ્કાયલાઇટ દ્વારા કુદરતી લાઇટિંગ અને સારી રીતે વેન્ટિલેટેડ પ્લેટફોર્મ, શાંત અને સુખદ મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરાશે. સ્ટેશનની કુલ ઊંચાઈ 26.3 મીટર છે. બિલ્ટઅપ વિસ્તાર 58,352 ચોરસ મીટર છે. સ્ટેશન બિલ્ડિંગમાં 3 સ્તરોનો સમાવેશ છે. ગ્રાઉન્ડ લેવલ, 2 પિકઅપ અને કાર ડ્રોપ, ત્યારબાદ બસ અને અન્ય ડ્રોપ વ્હીકલની પણ સુવિધા કરવામાં આવી છે. પાર્કિંગ માટે સુવિધા છે. સુરક્ષા તપાસ માટે લિફ્ટ, એસ્કેલેટરની સુવિધા છે. કોન્કોર્સ લેવલ, વેઇટિંગ લાઉન્જ, રેસ્ટરૂમ, કિયોસ્ક, ટિકિટ કાઉન્ટર અને પ્લેટફોર્મ લેવલની સુવિધા છે. વિવિધ સ્તરો પર અવરજવરને સરળ અને દરેક માટે સુલભ બનાવવા માટે બહુવિધ લિફ્ટ અને એસ્કેલેટર સ્થાપિત કરવામાં આવ્યા છે. વૃદ્ધો, દિવ્યાંગો અને બાળકોવાળા પરિવારની જરૂરિયાત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મુસાફરોને અનુકૂળ સુવિધા જેમ કે સ્પષ્ટ સંકેતો જે મુસાફરને કોન્કોર્સ, પ્લેટફોર્મ અને એક્ઝિટ વિસ્તારમાં સરળતાથી માર્ગદર્શન આપે છે. જેમાં માહિતી કિયોસ્ક અને જાહેર કરીને કરવામાં આવશે તેની માટે પણ સિસ્ટમનો સમાવેશ કરાયો છે. સુરત મહિલા આરએફઓની હત્યાની સોપારી ખુદ પતિએ જ આપી હોવાનો ધડાકો, પોલીસે પતિ અને મિત્રની કરી ધરપકડ. સુરતમાં મહિલા આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગ અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ પતિ અને આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીએ કરાવ્યો હોવાનો ધડાકો થયો. આરએફઓ પત્નીના હત્યાના પ્રયાસની સોપારી અન્ય કોઈને નહીં પરંતુ પતિએ તેના મિત્રને આપી હતી. 6 નવેમ્બરના રોજ જ આરએફઓ પત્ની સોનલ કાર લઈને જઈ રહી હતી ત્યારે તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું. માથાના ભાગે ગોળી વાગતા કાર કામરેજના જોખાવાવ રોડ પર વૃક્ષ સાથે અથડાઈ હતી. આ અંગેની તપાસ કરતા પોલીસે મહિલા આરએફઓના પતિ નિકુંજ ગોસ્વામી અને તેના મિત્ર ઈશ્વરગીરીની ધરપકડ કરી. પૂછપરછમાં કબૂલાત કરી કે પત્ની સાથે વારંવાર ઝઘડો થતા અને કોર્ટ કેસ ચાલી રહ્યો હોવાથી કંટાળીને પતિએ પત્નીને મારવાની સોપારી આપી હતી. જે સમયે સોનલ સોલંકી પર ફાયરિંગ થયું તે સમયે મુખ્ય આરોપી નિકુંજ ઘટના સ્થળથી માત્ર 5 કિલોમીટર દૂર ઊભો હતો. નેપાળ ટ્રેકિંગ દરમિયાન મોતને ભેટેલા પિતા પુત્રીની અંતિમ વિધિમાં ગામ હિબકે ચડ્યું. નેપાળમાં ટ્રેકિંગ કરવા માટે ગયેલ પિતા પુત્રીના હિમવર્ષાને કારણે મોત બાદ તેમના મૃતદેહને વતન બારડોલી કડોદ ખાતે લાવવામાં આવ્યા. જે બાદ સમગ્ર ગામ હિબકે ચડ્યું. કડોદના પિતા પુત્રી જિગ્નેશ પટેલ અને પ્રિયંકા પટેલ જે લાપતા થયા હતા તેમના મૃતદેહો દુર્ગમ પહાડીમાંથી મળી આવ્યા હતા. નેપાળના દુર્ગમ પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાને કારણે તેઓના મોત નીપજ્યા. તેમના મૃતદેહને મોડી રાત્રે નેપાળથી મુંબઈ અને મુંબઈથી વતન લાવવામાં આવ્યા. બાદમાં તેમની અંતિમ યાત્રા નીકળતા મોટી સંખ્યામાં ગ્રામજનો, પરિવારજનો અને સ્વજનો જોડાયા. અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ. પિતા પુત્રી પોતાના સાહસ અને સિદ્ધિ માટે જાણીતા હતા. તેમની એક સાથે નીકળેલી અંતિમ યાત્રાએ આખા ગામને રડાવ્યું હતું. બોટાદના જાડેલા ગામેથી યુવકનો મૃતદેહ મળતા પરિવારજનોનો હોબાળો. રાણપુર તાલુકાના જાડેલા ગામે સગીરનો મૃતદેહ પાણીની ટાંકી પાસેથી મળી આવતા ચકચાર મચી ગઈ. મૃતકની ઓળખ હર્ષદભાઈ મંજીભાઈ સોલંકી તરીકે થઈ છે અને તે કોલેજમાં અભ્યાસ કરતો હોવાથી પ્રાથમિક માહિતી મળી છે. હર્ષદ સોલંકીને કેટલાક અજાણ્યા શખ્સોએ ફોન કરીને બહાર બોલાવ્યો હતો. જોકે તે મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે તેનો મૃતદેહ મળી આવ્યો. પરિવારજનો સગીર હર્ષદ સોલંકીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. મૃતદેહ પર કેટલાક નિશાનો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં યુવકના પરિવારજનો અને સમાજના આગેવાનો બોટાદની હોસ્પિટલ ખાતે એકઠા થયા. કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો. અંકલેશ્વરથી પકડાયું દેશવ્યાપી નકલી માર્કશીટ કૌભાંડ. અંકલેશ્વરમાં ચાલતા દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડ અંકલેશ્વરની રોયલ એકેડેમીમાં ધમધમી રહ્યું હતું. રોયલ એકેડેમીમાં ધોરણ 10, 12 અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટો બનાવવામાં આવતી હતી. બાતમીના આધારે એસઓજીએ એકેડેમી પર છાપો માર્યો હતો. મોટા પાયે ચાલતા આ કૌભાંડને ઝડપી પાડ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી પ્રિન્ટર, કમ્પ્યુટર સહિતનો અન્ય મુદ્દામાલ પણ કબજે લીધો છે. આ કૌભાંડના મુખ્ય આરોપી જયેશ પ્રજાપતિની પોલીસે અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જયેશ પ્રજાપતિએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ડુપ્લિકેટ માર્કશીટો દિલ્હીથી બનીને આવતી હતી. આ મામલે દિલ્હીના એક ઇસમને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. દિયોદરમાં યુરિયા ખાતરની ઘટથી ખેડૂતો કંટાળી ગયા છે. પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ના મળતા એગ્રોની દુકાન પર ખેડૂતોની કતાર લાગી. માત્ર 30 ટન ખાતર આવતા હાલાકી પડી રહી છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો કતારમાં લાગવા છતાં ખાતર નહીં મળતા રોષ છે.
ગીર સોમનાથના ઉનાના નવા બંદર ખાતેથી 3 શંકાસ્પદોને પકડી લેવામાં આવ્યા. કાશ્મીરના 3 લોકોને આશ્રય આપનાર સામે કાર્યવાહી કરવામાં આવી. નવા બંદરના મસ્જિદ સંચાલક અહમદ અમીન બહારુનની સામે કાર્યવાહી થઈ છે. શખ્સો યોગ્ય દસ્તાવેજો વગર જ રોકાયા હોવાનું બહાર આવ્યું. જૂનાગઢના માંગરોળથી 2 શંકાસ્પદ શખ્સો ઝડપાયા. બંને યુવાનો કાશ્મીરના ફાગલા ગામના રહેવાસી મદ્રેસામાંથી દાન મેળવતા હોવાનું સામે આવ્યું. માંગરોળની હોટલમાં રોકાયા હતા. આ બાજુ અરવલ્લી પોલીસે બોર્ડર વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. શામળાજીની આંતરરાજ્ય બોર્ડર પર પોલીસે અન્ય રાજ્યમાંથી આવતા વાહનોની તપાસ કરી. દરેક વાહનોને ઊભા રાખી ચકાસણી કરવામાં આવી. હિંમતનગરના પેથાપુરમાં પટેલવાસના એક મકાન અચાનક બ્લાસ્ટ થયો. બ્લાસ્ટનો ભયંકર અવાજ થતાં મકાનને ભારે નુકસાન થયું. ગેસ લીકેજ થતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એનસીપીના કાર્યાલયમાં સતત બીજા દિવસે આઈટી વિભાગે દરોડા પાડ્યા. અજીત પવારના ગુજરાત પ્રદેશ કાર્યાલયમાં તપાસ કરવામાં આવી. સવારથી તવાઈ બોલાવતા દોડધામ મચી ગઈ. અમદાવાદના સાણંદથી 1 કરોડની વીજ ચોરી પકડાઈ. યુજીવીસીએલની 39 ટીમોએ સાણંદ સહિત 13 ગામોમાં તપાસ કરી 1445 કનેક્શનમાંથી 134 કનેક્શનમાં વીજ ચોરી ઝડપી પાડી. સુરતના વેસુ દારૂ મહેફિલ કેસમાં શાહ પરિવારના 3 શખ્સો નશામાં હોવાનું સામે આવ્યું. ગાંધીનગર એફએસએલ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો તો સુરત નવી સિવિલ હોસ્પિટલનો પ્રાથમિક રિપોર્ટ ખોટો સાબિત થયો. રિપોર્ટમાં સમીર શાહને જ નશામાં ગણાવ્યો હતો. રાજકોટના ઉપલેટામાં કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો. 470 દારૂની બોટલ સાથે 2 શખ્સ ઝડપાયા. કારની ડિક્કીમાં ચોરખાનો બનાવી દારૂ સંતાડ્યો હતો. પોલીસે કુલ 4.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમદાવાદથી કાચબાનું સ્મગલિંગ કરતા 4 લોકોની ધરપકડ. ગ્રામ્ય વિસ્તાર રાજસ્થાન અને અન્ય જગ્યાએથી 10 કાચબા સાથે પકડી પાડ્યા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025ની શરૂઆત થઈ. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રવિબાબા સહિતના મંત્રીઓએ પુરી જગન્નાથ મંદિરનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સુરતમાં નકલી પનીર બનાવતી સુરભી ડેરી અંતે 3 દિવસે સીલ. સુરતની સુરભી ડેરીમાંથી 2 દિવસ પહેલા નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા. ભૂતકાળમાં લેવામાં આવેલા સેમ્પલ ફેલ થયા બાદ 2 દિવસ પહેલા નકલી પનીર ઝડપાયું. તેમ છતાં ડેરીમાં વેચાણ ચાલુ રહ્યું. આરોગ્ય વિભાગે આજે 3જા દિવસે સુરભી ડેરીનું આઉટલેટ સીલ કર્યું. સુરભી ડેરીમાંથી 955 કિલો નકલી પનીર ઝડપાયા બાદ 3 દિવસથી સુરભી ડેરી ધમધમી રહી હતી. સુરભી ડેરીના સંચાલકો અન્ય વસ્તુઓનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. આમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ અંગેનો અહેવાલ મીડિયામાં પ્રકાશિત થયા બાદ આરોગ્ય વિભાગ ડેરી સીલ કરવાની કામગીરીના નાટક કરતું જોવા મળ્યું. ખટોદરા સોમાકાંજીની વાડી અને ઓલપાડ સાયણ રોડ પર આવેલ 2 ગોડાઉન પર દરોડા પાડ્યા. જાણે એકાએક ભાન થયું હોય તેમ સુરભી ડેરી અને તેના ગોડાઉનને સીલ મારી દેવાયું. આ અંગે આરોગ્ય અધિકારીને પૂછવામાં આવ્યું તો અધિકારીની પણ ધૃતરાષ્ટ્રની ભૂમિકા જોવા મળી. બાદ માટે ગુરુવાર સાબિત થયો ગોજારો. દરિયાથી લઈને રોડ પર અકસ્માતની વણઝાર. દ્વારકામાં ઓખા ખાતે ચાલી રહેલ કોસ્ટગાર્ડ જેટી પર ફરી અકસ્માત થયો. ઓખા ખાતે જેટીનો એક ભાગ તૂટી પડ્યો. ઓખા ખાતે કોસ્ટગાર્ડ જેટીનું કામ બીએમએસ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. અચાનક જેટીનો એક ભાગ દરિયામાં પડી જતા કામદારોના જીવ તાળવે ચોંટી ગયા. ઓખા નેવી અને ઓખા મરીન પોલીસ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરી લોકોને બહાર કાઢી લેવાયા. પ્રાથમિક માહિતી મુજબ 3 કામદારોને બચાવી લેવાયા અને સારવાર અર્થે મીઠાપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. અગાઉ પણ આ જ જેટી પર ક્રેન તૂટી પડતા 2 કામદારોના મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માતના વિચલિત કરનારા દ્રશ્યો અમરેલીના ચિત્તલના છે. અહીંથી પૂરપાટ પસાર થતી ટ્રકની બ્રેક ફેલ થઈ જતા બેકાબુ બનેલી ટ્રકે 7 થી 8 બાઇકનું કચ્છરઘાણ વાળ્યો. આટલાથી જ ટ્રક થંભી ન હતી. રોડ સાઇડમાં રહેલી દુકાનોના છાપરા પણ ઉડાવ્યા હતા. ટ્રકના તોતિંગ વ્હીલ નીચે વાહનો આવી ગયા હતા. જોકે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. હવે ભાવનગર જિલ્લાના તળાજા નજીકના દ્રશ્યો જુઓ. તળાજાથી મહુવા તરફ હાજીપરના પાટિયા નજીક પસાર થતો ડુંગળી ભરેલો ટ્રક પલટી જતા રોડ પર ડુંગળીની રેલમછેલ થઈ ગઈ. કોઈ કારણસર ડ્રાઈવરનું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગઈ. ટ્રક પલટી જતા અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. રોડ પર ડુંગળીના ઢગલા થઈ ગયા. આ તરફ દાહોદના લીમખેડા નજીક ટ્રિપલ અકસ્માત થયો. ડમ્પર, ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 20 જેટલા લોકોને ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને આસપાસની હોસ્પિટલે ખસેડાયા. લગ્ન પ્રસંગે દાહોદ આવી રહેલા લોકોને ઈજા પહોંચતા સુખનો પ્રસંગ દુઃખમાં પરિવર્તિત થઈ ગયો. તો પાટણના સાતલપુર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની. અકસ્માતમાં બાઇક સવાર 2 યુવાનોના ઘટના સ્થળે મોત થયા. અજાણ્યો વાહન ચાલકે બાઇકને ટક્કર મારી. જરડાના ખેડૂતોનો 15 વીઘા પાક નિષ્ફળ જતા દીકરીનું ડોક્ટર બનવાનું સપનું રોડાયું. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભારે કમોસમી વરસાદે ખેડૂત પરિવાર પર આર્થિક સંકટ સર્જ્યું.
તલગાજરડા ગામના ખેડૂત ધનજીભાઈ કસરિયાનો 15 વીઘા જમીનનો કપાસ પાક નિષ્ફળ જતા તેમની પુત્રી કૃષ્ણાનું ડોક્ટર બનવાનું સપનું હવે અધૂરું રહ્યું. તલગજરડા ગામના ખેડૂત ધનજીભાઈની પુત્રી કૃષ્ણાને ડોક્ટર બનાવવાનું સપનું જોયું હતું અને આણંદની હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમનો પ્રવેશ 28 ઓક્ટોબર 2025ના રોજ ભાર્ગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજ આણંદ ખાતે થયો હતો. ખેડૂત ધનજીભાઈએ 15 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું અને આશા હતી કે પાક સારો થશે, જેથી પુત્રીની વાર્ષિક ₹1.40 લાખની કોલેજ ફી ભરી શકાશે. જોકે કમોસમી વરસાદને કારણે ખેડૂત ધનજીભાઈનો સમગ્ર કપાસનો પાક નિષ્ફળ ગયો, જેના પરિણામે ખેડૂત પરિવારને મોટું આર્થિક નુકસાન થયું. આ મજબૂરીમાં કૃષ્ણાબેનને પોતાનો ભાર્ગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રવેશ રદ કરવો પડ્યો હતો. ત્યારે હાલ કૃષ્ણા તેના ઘરે બેસીને અભ્યાસ કરી રહી છે. તેમના હૃદયમાં એક જ ઈચ્છા છે કે એક દિવસ ડોક્ટર બનીને પિતાના સપનાને પૂરા કરવા. ત્યારે હાલ તો ખેડૂત પરિવારની હાલત એવી છે કે કુદરત રૂઠે તો સપના પણ સુકાઈ જાય. કેમ કે ધનજીભાઈએ બેંકમાંથી લોન લઈને કપાસનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં સારો પાક ઉપજ્યો હતો, પરંતુ અંતિમ સમયે કમોસમી વરસાદે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું. કારણ કે દીકરી કૃષ્ણાની ભાર્ગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં વાર્ષિક ફી ₹1.40 લાખ હતી અને 6 મહિના 56,000 ભરવાના હતા. અચાનક પડેલા કમોસમી વરસાદે ધનજીભાઈના પરિવારની આર્થિક સ્થિતિને ગંભીર અસર પહોંચાડી છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાના 4,000થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી. 9 નવેમ્બરથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં 29 સેન્ટર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાંથી 1.77 લાખ ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી વેચાણ બાબતે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. 9 થી 12 નવેમ્બર દરમિયાન 4,000થી પણ વધુ ખેડૂતોની મગફળી નાફેડ દ્વારા ખરીદ કરવામાં આવી છે. ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીની પ્રક્રિયામાં વધુ ઝડપ આવે તે બાબતે સૂચના પણ આપવામાં આવી છે. હાલ તો ટેકાના ભાવે મગફળીના ખેડૂતોને ઊંચા ભાવ મળતા ખુશ છે. સમાચાર. કૃષિ રાહત પેકેજ માટે આવતીકાલથી ઓનલાઈન અરજી કરશો એટલે તુરંત મળશે સહાય. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 947 કરોડના કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે અસરગ્રસ્ત ખેડૂતો આવતીકાલથી અરજી કરી શકશે. આ સહાય મેળવવા માટે 15 દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોએ કૃષિ પોર્ટલ KRP પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રાહત પેકેજનો લાભ 251 તાલુકાના 16,500 ગામના ખેડૂતોને મળશે, જેમને ભારે વરસાદને કારણે પાક નુકસાન થયું છે તેવા ખેડૂતોને મળશે સહાય. ખેડૂતોને હેક્ટર દીઠ 22,000ની સહાય મળશે. આ સહાય 2 હેક્ટરની મર્યાદામાં મળશે. જેમ અરજીઓ આવતી જશે તેમ ચૂકવણી થતી રહેશે. જરૂર પડે અરજીની સમય મર્યાદા વધારાશે. સર્વે નથી થયો તે ખેડૂત પણ કરી શકશે અરજી. શુક્રવારે બપોરે 12 કલાકથી ઓનલાઈન પોર્ટલ કાર્યરત થશે. 15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે. ગ્રામ પંચાયતના VCE VLE મારફત ઓનલાઈન અરજી કરી શકાશે. ઓનલાઈન અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં. ખેડૂતોને સહાય સીધી બેંક ખાતામાં જમા થશે. આવતીકાલથી 12 વાગે એ પોર્ટલ ઉપર VC એ મારા ખેડૂત જે દુખી છે એમના ફોર્મ ભરવાની શરૂઆત, એમના ખાતામાં રૂપિયા પડવાની શરૂઆત.